સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલો હાથમતી વિયર ઓવરફ્લો થયો છે। સતત 24 કલાકથી વરસાદ અને તેની સાથે જ આજે વિયર છે ઓવરફ્લો થઈ ગયો છે। હાથમતી નદીમાં પાણીની આવક વધતા વિયરની જળ સપાટી વધી નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના છે। હજુ પણ અતિ ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સાબરકાંઠાના છે। સાબરકાંઠામાં પણ વરસાદી વાતાવરણ છે અને તેની સાથે જ ઉપરવાસમાં વરસાદના કારણે પણ નવા નીરની આવક યથાવત છે। ત્યારે હિંમતનગરમાં જે હાથમતી વિયર આવેલો છે એ ઓવરફ્લો થઈ ગયો છે, કારણ કે સતત 24 કલાકથી વરસાદ છે અને તેની સાથે જ આ વિયર ઓવરફ્લો થયું। હાથમતી નદીમાં પાણીની આવક વધી રહી છે, વિયરની જળ સપાટી પણ વધી રહી છે। ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। હજુ પણ અતિ ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ અતિ ભારે વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। તો સતત 24 કલાકથી અવિરત વરસાદ અને તેની સાથે સાબરકાંઠામાં હાથમતી વિયર ઓવરફ્લો થઈ ગયો છે, કારણ કે હાથમતી નદીમાં જળ સપાટી વધી રહી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને આગાહીને પગલે સાબરકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે। આજે વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લાના સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને તલોદમાં 7.5 ઇંચ વરસાદ જેટલો ખાબક્યો છે, ત્યારે વડાલી અને હિંમતનગરમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને હિંમતનગરની હાથમતી જે જળાશય છે તેમાં જે વિયર બનાવવામાં આવે છે તેમાં ઓવરફ્લો થયો છે, જેને લઈને આસપાસના જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા ન જવા અપીલ કરવામાં આવી છે। જે પશુ ચરાવવા હોય કે મચ્છીમારી કરતા હોય તે લોકોના નીચાણવાળા વિસ્તારમાં જવાનો પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। હાલ જે હાથમતી બ્રિજ જે છે તે જળાશયમાં પાણીની આવકને પગલે આસપાસના વિસ્તારોમાં જળસ્તર છે તે ઊંચા આવશે। હાલ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ સર્જાયું છે, જોકે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની, તે પ્રમાણે હજી પણ ઉણપ જોવા મળી રહી છે। સંદીપ પટેલ, વીટીવી, હિંમતનગર।